ભરૂચ નગરપાલિકા પ્રમુખને બ્લેકમેલ કરી ₹3 લાખની માંગણી કરનારને પોલીસે છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો। ભરૂચ પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલને છેલ્લા કેટલાક દિવસોથી ફોન અને વોટ્સએપ દ્વારા તમારો બાઇટ મારી પાસે છે જે તમને બદનામ કરશે આમ વારંવાર મેસેજ કરી ₹3 લાખની માંગણી કોઈક શખ્સ બ્લેકમેલ કરી રહ્યો હતો, જેથી આ અંગે તેઓએ ભરૂચ જિલ્લા પોલીસ વડા શોભા ભૂતડાને જાણ કરી હતી। ત્યાં મેં અરજી આપીને અરજીના આધારે એ ગઈકાલે છેલ્લે એને મને એવું કહ્યું કે 3 લાખ નહીં તો તમે છેલ્લે 1 લાખ પણ આપો। એટલે મેં પછી એને કોઈ 1 લાખ આપવાની મારી તૈયારી નથી। હું તને એને LCBમાં વાત જે પ્રમાણે થઈ હતી કે એને રેડ હાથે તમારા ઘરમાં જ પકડવો, એટલે એને પછી મેં 75,000 રૂપિયા આપવાની તૈયારી બતાવી અને એને કાલે 4 વાગે કહ્યું કે તું 4 વાગે ઘરે આવ અને આ તને હું આપું છું। અને મારે ખાસ એ કહેવું કે એ વ્યક્તિએ ગઈકાલે પણ મારા વોટ્સએપ પર લગભગ 15 મેસેજ કર્યા હતા। તમે પેપરમાં વીંટીને આપજો, હું બહાર ઊભો રહીશ ત્યાં તમે મને આપવા આવજો, હું હવે 3:30 આવું છું, તમે મેડમ ઘરમાં છો કે કોણ। મેં એને જ્યારે છેલ્લા 5 દિવસ પહેલાં મેં પૂછ્યું કે તું છે કોણ, ત્યારે મને એને એવું કહ્યું કે હું અંકિત નામનો વ્યક્તિ છું અને મારે તમને મળવું છે અને આ તમારો અમારી પાસે ઓડિયોના બધું છે, તમે જો મને આવી રીતે તમે પૈસા નહીં આપો તો હું તમને આ રીતે હેરાન કરીશ। એટલે મેં આ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જ્યારે આ મહિલા સશક્તિકરણ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે હું મહિલાઓને પણ હું એક આહ્વાન કરું છું કે આવા કોઈ પણ વ્યક્તિથી ડરવાની જરૂર નથી અને બિંદાસ તમે આવા કોઈ પણ તમને બ્લેકમેલ કરતા હોય તો તેને તમે ખુલ્લા પાડો। પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલની અરજીના પગલે LCB પોલીસે ટ્રેપ ગોઠવી આ બ્લેકમેલર અંકિત પ્રજાપતિને પાલિકા પ્રમુખના ઘરે ₹75,000 લેવા આવતા જ રંગેહાથ ઝડપી લીધો હતો। પોલીસે તેની એક્ટિવા ગાડી, મોબાઈલ સહિત અન્ય સામગ્રી પણ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે। એની પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે મારી પાસે એક બાઇટ હતી અને એના અનુસંધાને હું આ પૈસા એમની પાસેથી માંગતો હતો। ભરૂચનો જ છે અને અંકિત પ્રજાપતિ નામનો છોકરો છે અને મોબાઈલની દુકાન ચલાવે છે। એને કોઈ એનું એવું અત્યારે પૂછપરછ ચાલુ છે, રિમાન્ડની તજવીજ કરવાની છે। વિશેષ પૂછપરછમાં પણ અત્યારે હાલ પ્રાથમિક પૂછપરછમાં એવું કીધું કે નગરપાલિકાનો એક કોન્ટ્રાક્ટર હતો એને કોઈ કોન્ટ્રાક્ટના કામે એને ત્યાંથી નાણાં લીધેલા અને એની બાઇટ એની પાસે છે કે કંઈક એનું એવું કેવું છે કે આ લોકોએ એમની પાસે પૈસાની ડિમાન્ડ કરેલી અને એ બાઇટ મારી પાસે છે અને એના કારણે હું પૈસા માંગતો હતો। હાલ અત્યારના તબક્કામાં એ કોઈ રાજકીય આની પાછળ કોઈ રાજકીય હાથો છે કે કેમ અથવા તો કોઈ રાજકીય પરિબળો છે કેમ એ તપાસમાં ખુલ્યું નથી। ભરૂચ પાલિકા પ્રમુખને બ્લેકમેલ કરનાર આરોપી ઝડપાતા આ પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેમજ આ કોઈ રાજકીય કાવતરું તો નથી તેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।